નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ફર્સ્ટ ઓર્ડર એન્ડ ફર્સ્ટ ડિગ્રી પાર્ટ 1 કે જેમાં ડિફરન્શિયલ ઇક્વેશનની ડિગ્રી એન્ડ ઓર્ડર ફાઇન્ડ કરવાના ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ કરી ગયા છે. ડિફરન્શિયલ ઇક્વેશનનું સિમ્પલ ફોર્મમાંથી ડિફરન્શિયલ ઇક્વેશનના ફોર્મમાં કન્વર્ટ કરતા શીખી ગયા છે. આજે આ લેક્ચરમાં ડિફરન્શિયલ ઇક્વેશનને સોલ્વ કરવાની ઘણી બધી મેથડો છે, જેમાં તમારા સિલેબસમાં આવતી મેથડને આપણે જોઈએ. બરોબર, ઇક્વેશન ઓફ ફર્સ્ટ ઓર્ડર એન્ડ ફર્સ્ટ ડિગ્રી માટે ડિસ્કસ સમ સ્પેશિયલ મેથડ ઓફ સોલ્યુશન which are applied to the following types of equation. First, equation where variable are separate. Second, homogeneous equation. Third, linear equation. And fourth, exact differential equation. બરોબર, આ મેથડોમાંથી આપણે ફર્સ્ટ મેથડ જે આપણે શીખીએ એને ઇક્વેશન વેર વેરિયેબલ આર સેપરેટ અથવા તો એને સેપરેબલ વેરિયેબલ મેથડ કહે છે, અથવા તો વેરિયેબલ સેપરેબલ. એની ડેફિનેશન જોઈએ અને એના એક્ઝામ્પલને સોલ્વ કરીએ. બરોબર, ચારમાંથી આપણે આ ચેપ્ટરમાં સેપરેબલ વેરિયેબલ મેથડ એન્ડ હોમોજીનિયસ ઇક્વેશન એન્ડ લિનિયર ઇક્વેશનને સોલ્વ કરવાની મેથડો જોઈએ. એન્ડ એક્ઝેક્ટ ઇક્વેશનને આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ભણશું. બરાબર, એમાં ફર્સ્ટ જોઈએ વેરિયેબલ્સ સેપરેબલ. બરાબર, અથવા તો વેરિયેબલ સેપરેબલ મેથડ અથવા તો સેપરેબલ વેરિયેબલ મેથડ પણ કહી શકો છો. બરાબર, ડેફિનેશન જોઈએ. ઇફ ઇન ઇક્વેશન ઇટ ઇઝ પોસિબલ ટુ કલેક્ટ all function of x and dx on one side and all function of y and dy on the other side, then the variable are said to be separable. It means આપણે એનો મિનિંગ શું થાય કે કોઈ પણ ઇક્વેશન છે એને ફર્સ્ટ ઓફ ઓલ એક સાઈડ એક્સના ફોર્મમાં કન્વર્ટ કરીએ અને બીજી સાઈડ છે એ વાયના ફોર્મમાં ફંક્શનને કન્વર્ટ કરી અને બંને બાજુ આપણે એનું ઇન્ટિગ્રેશન લઈએ તો એનું સોલ્યુશન બનશે. એટલે તમને ડાયરેક્ટ એક્ઝામમાં અથવા તો ડાયરેક્ટ ડેફિનેશન ખ્યાલ ન આવે તો આપણે એના એક્ઝામ્પલ સોલ્વ કરશું એટલે સિમ્પલ છે મેથડ, તમને ખ્યાલ આવી જશે. પણ એક્ઝામમાં જો વેરિયેબલ સેપરેબલની ડેફિનેશન પૂછાય તો તમારે આ રીતે લખવી પડશે. બરોબર, ઓલ ફંક્શન ઓફ એક્સ એન્ડ ડીએક્સ વન સાઈડ એન્ડ ઓલ ફંક્શન ઓફ વાય એન્ડ ડીવાય ઓન અધર સાઈડ, એ એની ડેફિનેશન છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ ડેફિનેશનમાં. ધ જનરલ ફોર્મ ઓફ સચ ઇક્વેશન ઇઝ, જનરલ ફોર્મ મતલબ તમને વન સાઈડ વાયના ફોર્મમાં અને વન સાઈડ એક્સના ફોર્મમાં, મતલબ એનો શું થાય, ફંક્શન ઓફ વાય ઇન્ટુ ડીવાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ઇન્ટુ ડીએક્સ. એટલે એક સાઈડ વાયના ફોર્મમાં ફંક્શનને કન્વર્ટ કરવાનું અને અધર સાઈડ છે એ એક્સના ફોર્મમાં. બરોબર, આ ફોર્મમાં કન્વર્ટ થઈ ગયા પછી ઇન્ટિગ્રેટિંગ બોથ સાઈડ વી ગેટ, બંને બાજુ ઇન્ટિગ્રેશન લ્યો. બરોબર, ઇન્ટિગ્રેશન એફ ઓફ વાય ઇન્ટુ ડીવાય ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એફ ઓફ એક્સ ઇન્ટુ ડીએક્સ પ્લસ સી એઝ ઇટ્સ સોલ્યુશન. આ એનું ઇન્ટિગ્રેશન લેશો એ જ એનું સોલ્યુશન બનશે. ફોર એક્ઝામ્પલ, સોલ્વ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ 3x minus 2y plus x square into e raised to minus 2y. બરોબર, સેપરેબલ વેરિયેબલની મેથડથી આ એક્ઝામ્પલને સોલ્વ કરો તો એની ડેફિનેશન શું કહે છે કે વન સાઈડ એક્સના ફોર્મમાં વેરિયેબલને કન્વર્ટ કરો અને વન સાઈડ વાયના ફોર્મમાં. એટલે આઈ હોપ કે તમને ડેફિનેશન ક્લિયર થઈ ગઈ હશે ને ન થાય તો તમે એક્ઝામ્પલમાં સારી રીતે સમજી શકો છો. અને આપણે આ રીતે લખીએ, dy by dx is equal to e raised to, હવે e raised to 3x minus 2y અને આધાર સરખા ઘાતનો સરવાળો. બરોબર, આ ફોર્મમાં લખી શકો છો. એટલે આને હું આમ લખું 3x ઇન્ટુ e raised to minus 2y પ્લસ x સ્ક્વેર ઇન્ટુ e raised to minus 2y. ખ્યાલ આવી ગયો? આધાર સરખા એન્ડ ઘાતનો સરવાળો એટલે 3x minus 2y. બરોબર, આ બંને ટર્મમાં e raised to minus 2y કોમન છે. e raised to minus 2y કોમન લ્યો, dy by dx is equal to e raised to minus 2y કોમન, e raised to 3x plus x સ્ક્વેર. બરોબર, હવે તમને સેપરેબલ વેરિયેબલ મેથડમાં ડેફિનેશન એમ કહે છે કે એક સાઈડ એક્સના ફોર્મમાં ફંક્શનને કન્વર્ટ કરો, એક સાઈડ વાયના ફોર્મમાં. It means that
આ છે એ પેલી બાજુ જાય અને એક્સ વાળું ટર્મ પેલી બાજુ અને વાય વાળું ટર્મ બીજી બાજુ, બરોબર. એટલે આને આપણે વ્યવસ્થિત લખવું હોય તો આ પેલી બાજુ જાય એટલે શું લખે? આ પેલી બાજુ જાય, અથવા તો ડીવાય બાય ડીએક્સ. હજુ તમને ખ્યાલ ન આવે તો હું આને વ્યવસ્થિત સિમ્પ્લિફાય કરું. e⁻² એટલે કે 1/e⁻² લખાય, બરોબર. e⁻3x + x². હવે વન સાઈડ વાયના ફોર્મમાં કન્વર્ટ કરો અને વન સાઈડ એક્સના ફોર્મમાં કન્વર્ટ કરીએ, બરોબર. ઇમ્પ્લાઇઝ ધેટ e⁻²y વાય વાળા ટર્મ બાજુ જાય એટલે કે e⁻² dy = x છે એ પેલી બાજુ જાય, e⁻3x + x² as it is and dx પેલી બાજુ, ઇટ મીન્સ dx. ખ્યાલ આવી ગયો? હવે તમને આ ફંક્શનને આપણે સેપરેટ કરી નાખ્યું. એક વન સાઈડ વાયના ફોર્મમાં લખ્યું છે અને વન સાઈડ એક્સના ફોર્મમાં, બરોબર. તો ડેફિનેશન એમ કહે છે જો ફંક્શન છે એ વાયના ફોર્મમાં આવી ગયું અને ફંક્શન એક્સના ફોર્મમાં આવી ગયું હોય તો બંને બાજુ ઇન્ટિગ્રેશન લ્યો. તો હવે અહીંયા આપણે બંને બાજુ ઇન્ટિગ્રેશન લઈએ. ઇન્ટિગ્રેશન e⁻² dy = e⁻3x + x² dx. હવે વિદ્યાર્થી મિત્રો, તમને આઈ હોપ કે ઇન્ટિગ્રેશન સારી રીતે આવડતા હશે અને જો ન ક્લિયર હોય તો ફરી વખત ઇન્ટિગ્રેશનની ફોર્મ્યુલાઓ અને ડેરિવેટિવની ફોર્મ્યુલાઓ ક્લિયર કરી નાખજો. e⁻² નું ઇન્ટિગ્રેશન e⁻² નું ડેરિવેટિવ છેદમાં લખવાનું, 2 ના 2 અને y નું ડેરિવેટિવ dy by dy મતલબ 1, એટલે 1 લખવાની જરૂર નથી. અહીંયા dy by dy મતલબ 1 થઈ જશે, બરોબર. આ ટર્મનું ઇન્ટિગ્રેશન, અહીંયા બે ટર્મ અલગ અલગ જ છે એટલે એક્સની સાપેક્ષ ઇન્ટિગ્રેશન લ્યો. e⁻3x નું ડેરિવેટિવ e⁻3x અને 3x નું જે ડેરિવેટિવ હોય છેદમાં લખવાનું, 3x નું ડેરિવેટિવ 1 થશે એટલે લખતા નથી, પ્લસ x² નું ઇન્ટિગ્રેશન x³ + c. આ જે મળ્યું એ એનું સોલ્યુશન છે. કોનું? ડિફરન્શિયલ ઇક્વેશન dy by dx = e⁻3x - 2y + x² e⁻² નું સોલ્યુશન e⁻²/2 = e⁻3x/3 + x³ + c. સેકન્ડ એક્ઝામ્પલ લઈએ એટલે વધારે ખ્યાલ આવે. હવે વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ સેપરેબલ વેરિયેબલ મેથડ થ્રુ. એન્ડ સેપરેબલ વેરિયેબલ મેથડ સિમ્પલ છે કે વન સાઈડ એક્સના ફોર્મમાં ફંક્શનને કન્વર્ટ કરો એન્ડ અધર સાઈડ વાયના ફોર્મમાં કન્વર્ટ કરો, બરોબર. અહીંયા તમને ઇક્વેશનમાં જો e⁻x × 10y × dx એક્સ અને વાય બંનેનું મલ્ટિફિકેશન છે. આ બંનેને એક્સ અને વાયમાંથી અલગ અલગ સેપરેટ કરવા છે, બરોબર. અહીંયા એક્સ એન્ડ e⁻x × 10y છે. બંનેને અલગ કરવા હોય તો મેં હમણાં જે એક એક્ઝામ્પલ લીધો એને સેપરેટ કરીએ, એક્સમાં વન સાઈડ એક્સના ફોર્મમાં અને અધર સાઈડ વાયના ફોર્મમાં. એટલે અહીંયા અલગ કરીએ, કઈ રીતે કરવું તે જોઈએ. ધેરફોર આ ટર્મ છે એ પહેલી બાજુ જાય, e⁻x 10y × dx = ટર્મ છે એ રાઈટ સાઈડ જાય એટલે -1 - e⁻x × sec² dy, બરોબર. અહીંયા વન સાઈડ એક્સના ફોર્મમાં અને વન સાઈડ વાયના ફોર્મમાં. આ e⁻x એક્સના ફોર્મમાં છે, 1 - e⁻x એક્સના ફોર્મમાં છે, sec² વાયના ફોર્મમાં છે, 10y વાયના ફોર્મમાં છે. આ 10y છે એ પેલી બાજુ આપણે જોવા દઈએ, બરોબર. અથવા તો અને બીજી રીતે પણ લખી શકો. હા, 10y છે એ પેલી બાજુ જાય. ઇટ મીન્સ ધેટ e⁻x × dx એન્ડ આ -1 - e⁻x છે એ આ બાજુ આવે એટલે એ છેદમાં જતું રહીએ. 1 - e⁻x = sec²
સ્ક્વેર વાય ડીવાય એઝ ઇટ ઇઝ એન્ડ 10y પેલી બાજુ જાય એટલે છેદમાં જતું રહે, બરોબર. 10y અહીંયા માઇનસ છે એ આ બાજુ લખો અથવા તો પેલી બાજુ લખો, બે સરખું છે, બરોબર. વન સાઈડ એક્સના ફોર્મમાં કન્વર્ટ કરી નાખ્યું ને વન સાઈડ વાયના ફોર્મમાં, કાંઈ કર્યું નથી. હવે બંને બાજુ ઇન્ટિગ્રેશન લ્યો, બરોબર. બંને બાજુ ઇન્ટિગ્રેશન લીધું, બરોબર. હવે ઇન્ટિગ્રેશન કઈ રીતે કરવું? અહીંયા માઇનસ ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ અપોન 1 માઇનસ ઈ રેસ ટુ એક્સ. હવે ઇન્ટિગ્રેશનની ફોર્મ્યુલા અથવા તો તમે 12th સાયન્સમાં ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ કરી ગયા છો. જો છેદનું ડેરિવેટિવ અંશમાં હોય તો આનું ઇન્ટિગ્રેશન થશે 1 અપોન જે છેદમાં જે હોય તે લોગ વાળું, બરોબર. લોગ એક્સ, અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ઈ રેસ ટુ એક્સ છે. ઇટ મીન્સ અહીંયા હું લખી નાખું, જો એફ ઓફ એક્સ અપોન એફ ડેશ એક્સ અપોન એફ ઓફ એક્સ એફનું ડેરિવેટિવ અંશમાં હોય તો એની ફોર્મ્યુલા છે લોગ એફ ઓફ એક્સ, બરોબર. આ તમે 12થમાં ઘણી બધી ફોર્મ્યુલાઓ ભણી ગયા છો. અહીંયા આનું ડેરિવેટિવ અંશમાં છે ખરા? ચેક કરી લ્યો. 1નું ડેરિવેટિવ તો 0 છે. માઇનસ ઈ રેસ ટુ એક્સનું ડેરિવેટિવ માઇનસ ઈ રેસ ટુ એક્સ છે જ, હા. એટલે કે છેદનું ડેરિવેટિવ જો અંશમાં હોય તો અહીંયા જો આનું શું થશે કે છેદનું ડેરિવેટિવ અંશમાં છે તો એનું ઇન્ટિગ્રેશન લોગ એફ ઓફ એક્સ લખી શકાય, બરોબર. તો એ જ રૂલ્સ અહીંયા એપ્લાય કરીએ. છેદનું ડેરિવેટિવ અંશમાં છે, હા, તો એનું ઇન્ટિગ્રેશન થશે લોગ એફ ઓફ એક્સ. અહીંયા એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું છે? 1 માઇનસ ઈ રેસ ટુ એક્સ. આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયો હશે. ઇન્ટિગ્રેશન ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા ફરી વખત 10yનું ડેરિવેટિવ છેદમાં છે, અંશમાં છે ખરા? 10yનું ડેરિવેટિવ સેક્વેર વાય થાય છે, બધા એને ખ્યાલ છે. ન હોય તો ઇન્ટિગ્રેશનની ફોર્મ્યુલાઓ પાકી કરી નાખજો, બરોબર. 10yનું ડેરિવેટિવ સેક્વેર વાય છે, હા, તો આનું ઇન્ટિગ્રેશન શું થશે? લોગ ફંક્શન એફ ઓફ એક્સ, અહીંયા એફ ઓફ એક્સ તરીકે 10y છે, 10y પ્લસ લોગ સી. અહીંયા લોગ એ ઇન્ટુ લોગ એ પ્લસ લોગ બી, મતલબ લોગ એ ઇન્ટુ બી. અહીંયા લખી શકો લોગ 1 માઇનસ ઈ રેસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ લોગ 10y ઇન્ટુ સી. ખ્યાલ આવી ગયો? બંને બાજુ લોગ લોગ કેન્સલ આઉટ. ધેટ મીન્સ 1 માઇનસ ઈ રેસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ 10y ઇન્ટુ સી. આ આપણું જનરલ સોલ્યુશન થઈ ગયું, બરોબર. બાય સેપરેબલ વેરિયેબલ મેથડ થ્રુ. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.